महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુઓ, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નમીચંદ્રાચાર્યને નમસ્કાર. ટીકાકારશ્રીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં આપણે જ્ઞાન માર્ગના અધિકારમાં એટલે કે 12મો અધિકાર અને ગાથા નંબર 326થી શરૂ કરવાનો પ્રયત્ન કરીએ. શ્રુત જ્ઞાનના ભેદ ચાલે છે અને એમાં પર્યાય શ્રુતની વાત આપણે વિગતવાર લીધી હતી. હવે એમાં જ આગળ જવાનું છે, હજુ એ જ ચાલે છે. ગાથા નંબર 326. અંગુલ અસંખ ભાગે પુવગવટ્ટી ગદેદુ પરવટ્ટી એકમ વારમ હોદી હું પૂર્ણ પૂર્ણો ચરીમ ઉડ્ઢેતી. અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધીની વાત ચાલે છે. એમાં સૂચિ અંગુલ સંધિ થઈ ગઈ એટલે સૂચિ અંગુલ લખ્યું છે, સૂચિ વત્તા અંગુલ. સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાર એટલી ટાઈમ્સ એટલી વખત, 5 વાર 10 વાર એવી રીતે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી વાર થાય તેટલી વાર એમાં પૂર્વવૃદ્ધિ થઈ જતા એક વખત ઉત્તર વૃદ્ધિ થાય છે. એટલે એક ઉમેરતા તરત જ એક વધી જાય છે તે, એટલે પૂર્વવૃદ્ધિ અને ઉત્તર વૃદ્ધિ. એટલે ઉત્તરનો શબ્દ પરવૃદ્ધિ કયો કે પછી થયું તે કયો, એ બધું એક જ છે. પૂર્વ એટલે પહેલાંનું પહેલું થયું તે, ઉત્તર એટલે બીજું થયું તે, એના પછી થયું તે. એટલે પૂર્વ ઉત્તર, પહેલું પછી, અથવા પૂર્વ અને પર કહેવાય છે. પર એટલે પારકું કે બીજું, કે અહીંયા પારકું નહીં પણ બીજું, એક પછી બીજું એમ. તો કે એ પ્રમાણે વધારો થાય છે. અને આ નિયમ છેક અંતરવૃદ્ધિ વૃદ્ધિ પર્યંત એટલે કે છેક સુધીની અંત સમય સુધીની વૃદ્ધિ આવે ત્યાં સુધી સમજવાનું છે. એટલે કે અનેક વાર અસંખ્યાતના ગુણાકાર ભાગાકાર કે એક એક વધતું જાય એટલે કરવું પડે છે. સમજાઈ જાય એવું છે કે એક એક વધે એટલે એક એક એમાં ગણી લેવાનું હોય સરવાળામાં, પણ લખતી વખતે લાંબુ લાંબુ થાય. એટલે સૂચિ અંગુલ એનો અસંખ્યાતનો ભાગ એ જેટલી વાર થાય એટલી વાર, એટલે કેટલી બધી વાર થતો હોય સંખ્યામાં, અને એમાં એક વધતા એ પછી પરવૃદ્ધિ કહેવાય છે, એટલે ઉત્તર વૃદ્ધિ કહેવાય છે. સીધું સાદું છે. સમજાવવાની ટ્રાય કરી છે, વાંચું કે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનું જેટલું પ્રમાણ છે તેટલી વાર અનંત ભાગ વૃદ્ધિ થઈ જાય પછી એક વખત અસંખ્યાત ભાગ વૃદ્ધિ થાય છે. તેની પછી ફરીથી સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનું જેટલું પ્રમાણ છે તેટલી વખત અનંત ભાગ વૃદ્ધિ થવાથી ફરી એકવાર અસંખ્યાત ભાગ વૃદ્ધિ થાય છે. આ ક્રમથી અસંખ્યાત ભાગ વૃદ્ધિ જ્યારે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જેટલી થઈ જાય એના એટલી વાર થઈ જાય ત્યારે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અનંત ભાગ વૃદ્ધિ થવાથી એકવાર સંખ્યાત ભાગ વૃદ્ધિ થાય છે. આ રીતે અંત સુધી વૃદ્ધિ પર્યંત જાણવું. એના કરતાં આપણે સીધી સાદી ભાષામાં કહી દીધું કે પૂર્વ વૃદ્ધિ ને ઉત્તર વૃદ્ધિ અને એક એક વધે. એમાં ભાર ક્યાં છે તો કે સૂચિ અંગુલનો અસંખ્યાતનો ભાગ જેટલી વાર થાય તેટલી વાર. એટલે એક વાર થાય એટલે મૂકી નથી દેવાતો, તો અસંખ્યાત વાર તો કેટલી બધી વાર થાય, ગણનામાં ના આવે એટલી વાર. તો આપણે ગણવું કેવી રીતે? એટલે ગણવાનું હોય જ નહીં. કેવડી પ્રભુએ કહ્યું તે માન્ય છે. છતાં એમણે જોયું છે, ગણી શક્યા છે, કહી શક્યા છે, લખી શક્યા છે, આપણા સુધી આવી શક્યું છે. એટલે આપણે સમજવાનું યત્કિંચિત પ્રયાસ કરવો જોઈએ. ગાથા નંબર 327. આદિમ છઠ્ઠાણમ હિય
પંચય વડ્ડી હવંતિ શેષેષુ છૌવડ્ડીયો હંતિ હુ સરિસા સૌવત્થ પદ સંખા. સંખા એટલે સંખ્યા, સંખ્યા એટલે શંખ નહીં. અસંખ્યાત લોક પ્રમાણ ષઠ સ્થાનમાંથી પહેલા ષઠ સ્થાનમાં 5 વૃદ્ધિ જ થાય છે. ષઠ સ્થાન એટલે 6 વસ્તુ હોય: અસંખ્યાત, સંખ્યાત અને અનંત, સંખ્યાત, અસંખ્યાત, અનંત, અથવા અનંત, અસંખ્યાત, સંખ્યાત. એટલે એ રીતે ત્રણેયમાં હાનિ આવે અને ત્રણેયમાં વૃદ્ધિ આવે. આપણે જાણીએ છીએ ગુણ આવે ને ભાગ આવે, વધારો આવે ને ઘટાડો આવે. તો એ જે 6 માંથી પહેલા 5 જે છે તેમાં વધારો થાય છે. અસંખ્યાત લોક પ્રમાણ ષઠ સ્થાનમાંથી પહેલા 6 સ્થાનમાં 5ની વૃદ્ધિ 5ની જ થાય છે, એના પર ભાર છે. અષ્ટાંક વૃદ્ધિ હોતી નથી. એટલે અષ્ટાંક એટલે આમાં આગમની ભાષામાં અહીંયા આ પ્રસ્તુત છે તેમાં છેલ્લો નંબર, આદિ પહેલો નંબર, અષ્ટાંક છેલ્લો નંબર અને ઉર્વાંક આવે એટલે ત્રગડો ગણવાનો, 3 ગણવાનું. બાકી તો સમજાય એવું છે 4, 5, 6, 7, 8, ચતુઃ, પંચ, ષષ્ઠ, સપ્ત વગેરે. અષ્ટાંકનો 8 પણ અર્થ થાય અને અંત પણ થાય, એ વિચારવાનું, યાદ રાખવાનું. અને શેષ સંપૂર્ણ ષઠ સ્થાનમાં અષ્ટાંગ સહિત, અષ્ટાંક, અષ્ટાંગ નહીં, અષ્ટાંક અંકની વાત છે, સંખ્યાની વાત છે, 6 વૃદ્ધિ થાય છે. એટલે કે પહેલા 5 સ્થાન છે એમાં એટલું જ થાય છે, પહેલા 5નું થાય છે. પછી અષ્ટાંક વૃદ્ધિ એટલે છેલ્લું બાકી રહી જાય છે. પછી જે બાકીના બધા જે છે ષઠ સ્થાન એમાં અષ્ટાંક સહિત થાય છે, એટલે 6 એ 6ની વૃદ્ધિ થાય છે. સૂચિ અંગુલનો અસંખ્યાતનો ભાગ તો અવસ્થિત છે, એટલે કે સ્થિર છે. એટલે પદની સંખ્યા બધી જગ્યાએ આટલી જ સમજવી જોઈએ. અસંખ્યાતનો ભાગ સ્થિર છે, બોલો તો પછી આપણે કેવી રીતે કરવા? સૂચિ અંગુલનો અસંખ્યાતનો ભાગ અવસ્થિત એટલે સ્થાન, સ્થિર, સ્થિતિ, સ્થિત, અવસ્થિત એટલે સ્થિર છે. એટલે કે એ સંખ્યામાં ફેરફાર થતો નથી. પદ પ્રમાણે વાત છે, આ વાત જ્ઞાનની છે. એટલે પદનું કેટલું જ્ઞાન, શબ્દનું કેટલું જ્ઞાન, અક્ષરનું કેટલું જ્ઞાન, જઘન્ય કોનું જ્ઞાન, એ બધી વાત ચાલે છે. પર્યાય જ્ઞાન એટલે દ્રવ્ય ગુણ પર્યાય એમ લેવાનું નથી, પણ પર્યાય જ્ઞાન એટલે સૂક્ષ્મ, નિગોદિયા, લબ્ધિ, અપર્યાપ્તક જીવોનું જઘન્ય જ્ઞાન જે મિનિમમમાં મિનિમમ હોય, એનાથી કોઈનું ઓછું હોઈ શકે જ નહીં, તે જઘન્ય જ્ઞાનની વાત છે. અને એ પણ તે જીવોના પ્રથમ સમયના જઘન્ય જ્ઞાનની વાત છે. એનું નામ પર્યાય જ્ઞાન છે અને એના પરથી આપણે આમાં આવ્યા છીએ. પછી ધીમેકથી પર્યાય સમાસશ્રુત આવશે, પછી બીજા શબ્દ ઉપર જઈએ છીએ. તો આગળ જઈએ, ગાથા નંબર 328. છઠ્ઠાણાણમ આદિ અઠક્કમ હોદિ ચરિમ ઉવક્કમ જમહા જહણાણાણમ અઠ્ઠંકમ હોદિ જીણ દિઠમ. સંસ્કૃત બોલતા હોય એવું લાગે. મલયાલી ભાષામાં અનુસ્વાર, બિંદી, મીંડા બહુ આવે એવા સંસ્કૃત પ્રચુર ભાષા. સાઉથ ઇન્ડિયનની 4 લેંગ્વેજ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલી, પણ મલયાલીમાં સૌથી વધારે સંસ્કૃત આવે. એ સંસ્કૃતમાં જ બોલતા હોય એવું લાગે. એટલે જેનું સંસ્કૃત સારું હોય, શુદ્ધ હોય, સમજી શકતા હોય, એ મલયાલી જલ્દીથી સમજી શકવા જોઈએ. ચાલો, આ તો મીંડા આવ્યા એટલે યાદ આવ્યું કે હવે 328મી ગાથામાં શું આવ્યું? તો કે સંપૂર્ણ ષઠ સ્થાનમાં આદિ સ્થાનમાં અષ્ટાંક અને અંતના સ્થાનને ઉર્વંક કહેવાય છે. ઊંધું આવ્યું. આદિ સ્થાનને પહેલું સ્થાન છે એને અષ્ટાંક કહેવાય છે, બરાબર છે. અનંત ગુણ વૃદ્ધિ છે તેને અષ્ટાંક કહેવામાં આવે છે, અને છેલ્લું સ્થાન છે તેને ઉર્વંક કહેવામાં આવે છે. એટલે કે 3 લેવામાં આવે છે એ જગ્યાએ. આમાં 8 લેવામાં આવે છે, પેલામાં 3 લેવામાં આવે છે. આગળ અષ્ટાંકનું સ્વરૂપ પણ સમજાવે છે, આ ગાથામાં નથી, આગળ આવે છે. જો કે જઘન્ય પર્યાય જ્ઞાન અગુરુ લઘુ ગુણના અવિભાગ પ્રતિચ્છેદની અપેક્ષાએ હોવાથી અષ્ટાંગ પ્રમાણ છે તેમ જિનેન્દ્ર દેવે પ્રત્યક્ષ જોયું છે, એમ આમાં લખ્યું છે. બધે કયું છે આવે, આમાં જોયું છે એમ આવે. અહીંયા સ્પષ્ટતા કરે છે. અને આની મોટી ટીકા અથવા તો ફર્ધર બીજું જે છે, અથવા ઓરિજિનલ ટીકા, ઓરિજિનલ ધવલાજી, તો એમાં પણ ચોખ્ખું ચણક મૂકે છે કે આમાં આમ પ્રશ્ન કે શંકા થાય આપણને કદાચ, કે કોઈ આચાર્ય દેવને, પરંતુ જિનેન્દ્ર દેવે જેમ છે તેમ જોયું છે, જાણ્યું છે, એટલે તે જ માન્ય કરવા યોગ્ય છે, તે પ્રમાણે છે. સમજવામાં જરાક શંકા થઈ જાય છે, ભલભલા પૂર્વાચાર્યોને થાય, પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનક માંડા શ્રેણી આરોહકોને થાય, તો આપણને થાય, એમાં નવાઈ નથી.
પણ તેમ છતાં તેમણે જોયું તે માન્ય. આમાં પ્રશ્ન ક્યાં આવે તો કે અવિભાગ પ્રતિચ્છેદ તો થતા નથી આગળ, એનું ફર્ધર ડિવિઝન તો હોય નહીં. જેમ પરમાણુ એટલે પરમાણુ, એ એક જ સિંગલ પીસને જ આપણે પરમાણુ કહીએ. પછી એમાં પરમાણુને પછી હું કહું કે ઘણા પરમાણુ, તો ઘણીવાર ઘણાને શંકા થાય કે ઘણા કેવી રીતે હોય, પણ ઘણા તો હોય જ ને, એક પરમાણુનું અસ્તિત્વ નહીં. બધા પરમાણુ રૂપે રહેતા જ નથી, તરત જ સ્કંધ જ બની જાય છે. એટલે પરમાણુનો જથ્થો, પરમાણુનો સમૂહ, પરમાણુનો સ્કંધ જે થાય છે તે, અને એનો જ વર્ગ કહેવાય છે. એનો સમૂહ તે વર્ગણાય, એનો સમૂહ તે સ્પર્ધક, એનો સમૂહ તે ગુણહાની, અને એનો સમૂહ તે સ્થાન. એ આપણે ગણિત ગણી ગયા. એટલે અગુરુ લઘુ ગુણના કારણે ષડગુણ સ્થાન હાનિ વૃદ્ધિ થાય એની ના નથી, પણ તો પછી એનો વિભાગ પ્રતિચ્છેદનો આગળ ભાગ જ ન પડે તો અહીંયા અષ્ટાંક લાવ્યા કેવી રીતે? અષ્ટમાં તો 8 શબ્દ આવ્યો ને, તો કે 8ની સંખ્યા આવે કેવી રીતે? તમે એક હોય અને અનંત છે, બધા ભેગા થઈ જાય છે તો સ્કંદ થઈ જાય, એમાં ગણ્યા ગણાય નહીં. તો એ અસંખ્યાતમાં નથી, સંખ્યાતમાંથી અનંતમાં નથી, એ અવિભાગ જ છે, શેમાંય આવી શકે જ નહીં. તો એને અષ્ટાંગ કેમ કહ્યા? એ નાનકડી કે મોટી? એ શંકાના સમાધાનમાં એમ લખવામાં આવે છે કે એમણે જે દેખ્યું છે તે આ પ્રમાણે છે કે માટે અષ્ટાંગ પ્રમાણ છે. પાછું અષ્ટાંગ પ્રમાણનો અર્થ આદિસ્થાન થાય છે, અર્થાત બીજા સમયને બીજા શબ્દ કે અક્ષરની વાત આવે, બીજી પર્યાય સમાસની, ત્યારે એ 8ને છેલ્લું કીધું, અને એ 8થી બીજો સમાસ થાય એટલે 8 પછી તરત જ એ જ આવે ને. આપણે 1 થી 8 બિંદુ દોર્યા, પછી 8 પછી 9મું કે બીજો બગડો કરીને બીજો પોઈન્ટ આવતો હોય તો પછી પહેલા પોઈન્ટનો 8મું એ છેલ્લો ભાગ થયો, પણ બીજાની પહેલાનો ભાગ થયો. એટલે આપણને સમજાઈ જાય છે. આચાર્ય દેવને ન સમજાય એવું બને, પણ એમને દલીલ હોય વચ્ચે. એટલે એ શંકાનું સમાધાન આમ જુઓ તો થોડું આગળ વાંચો તો આવી જ જાય કે પહેલાંનો અંત અને બીજાની શરૂઆત, એ બે વચ્ચે થોડીક સ્પેસ જાય જ. સમય પ્રમાણે જેમ સમય જાય તો કે એક સમય છે તો વચ્ચે સમય નથી જતો, સારી વાત છે. અવિભાગ પ્રતિચ્છેદમાં તો કે એમાં જાય, એમાં વચ્ચે ગેપ આવે. ક્યારે આવે તો કે આપણે લખતી વખતે કે બોલતી વખતે, વાંચતી વખતે, બોલવા વાંચવા કરતાં લખતી વખતે તો સ્પેસ મૂકવી જ પડે, તો જ સ્થાપના થાય, સ્થિર થાય, અક્ષર સ્થિર થાય. એટલા માટે આવું કંઈક સમાધાન હોઈ શકે. પણ આપણે આટલું સમજીએ છીએ કે એમણે જે કહ્યું છે તે બરાબર છે કે અવિભાગ પ્રતિચ્છેદમાં પણ એની અપેક્ષાએ અષ્ટાંગ પ્રમાણ કહેવામાં આવે છે. અપેક્ષાએ કહેવામાં આવતું નથી, આ અપેક્ષાએ કહેવામાં આવે છે. એટલું આપણે રાખીએ. ગાથા નંબર 329. એકમ ખલુ અઠ્ઠંકમ સત્તમકમ કંડયમ તદો હેઠા રૂવહિય કંડ એણય ગુણિદકમા જાવમુવક્કમ. એક ષટ સ્થાનમાં એક જ અષ્ટાંગ થાય છે. આપણે તો સમજવા માટે 8 કહીને 8 બિંદુ મૂક્યા. અષ્ટાંગ અહીંયા સંખ્યા 8નો સમૂહ લેવાની બદલે એનું એક જ સ્થાન અને આદિ સ્થાન એ મર્થ લઈએ એટલે બેસી જાય. એકમાં જ 8 આવી ગયા, એ ભેગું જ છે. અને સપ્તાંગ એટલે અસંખ્યાત ગુણવૃત્તિ, પછી કોમા છે. કાંડક નવો શબ્દ આવ્યો, કંઈ કાંડ થયો એમ કહીએ, એ કાંડ ઉપરથી કાંડક આવ્યું. તો કે અહીંયા માપમાં શું? તો કે કાંડક એટલે બીજું કાંઈ નહીં, પણ વારંવાર બોલાઈ લખાય નહીં, સૂચિ અંગલનો અસંખ્યાતમો ભાગ, અને એ જેટલી વાર થાય તેટલી વાર એ પ્રમાણ. એટલે જેટલો ભાગ છે તેટલો જ સંખ્યા, સૂચિ અંગુલનો અસંખ્યાતમો ભાગ. હવે અસંખ્યાતમાં શબ્દ અસંખ્યાત જ રહે ને, બીજો શું રહે? સંખ્યા તો આવે નહીં. એટલે અસંખ્યાત ભાગ, અસંખ્યાત ગુણ નથી, એ યાદ રાખવાનું. અને એ થયા કરે છે પાછું સપ્તાંકમાં. એની નીચે ષડંક છગડો મૂકવાનો, એટલે ગોઠવવાની છે, રચના કરવાની છે. તો બરાબર છે, પહેલાં અષ્ટાંગ 8ની નીચે 7, એની નીચે 6, આપણે ઊંધો ત્રિકોણ સીધો ત્રિકોણ ગોઠવતા હોય એવું. ગણેશજીની સ્થાપનામાં કંઈક ત્રિકોણ આવતું હોય તો એમાં ખ્યાલ આવી જાય એના પરથી, એ ત્રિકોણ ત્યાંથી જ આવ્યો. અને હું એમ કહું, આપણને એમ કહેવાનું મન થાય કે કૃપાળદેવના વચનામૃતજીમાં ધ્યાન લખ્યો છે આખો ત્રિકોણ 29 વાર, 27 વાર હશે, 27 વખત. આજે એ ત્રિકોણ થાય છે, એક એની નીચે 2, એની નીચે 3 એમ. હવે આપણે ઊંધું શીખીએ, એટલે નીચેથી 7થી શરૂ કરો, 7, 6, 5, 4, 3, 2, 1. અહીંયા 8થી શરૂ કર્યું એટલે 8થી કરીએ. તો એની નીચે ષડંક સંખ્યાત ગુણ વૃદ્ધિ આવે, એની નીચે પંચાંક સંખ્યાત ભાગ વૃદ્ધિ, એની નીચે ચતુરંક અસંખ્યાત ભાગ વૃદ્ધિ. શબ્દો બદલાય છે એટલે માપ બદલાય છે બધા. અને
એવમ એ પ્રમાણે ઉર્વંગ એટલે 3 લખ્યું નથી, અનંત ભાગ વૃદ્ધિ એટલે 3 સુધી આવી ગયા, 8 થી 3 સુધી ઊંધેથી લઈ ગયા, ઉપર 8, નીચે 7, નીચે 6, નીચે 5, નીચે 4, નીચે 3. કોઈ અપવાદ નથી, છોડી દેવાનું નથી, સહેલું છે. આટલી વારમાં તમે અનેક વાર દોરી દીધું હોય. ઉત્તરોત્તર ક્રમથી 1 થી અધિક સૂચિ અંગુલનો અસંખ્યાતમાં ભાગથી ગુણિત છે એટલે ગુણાકાર આવે છે. જ્યાં સુધી વૃદ્ધિ આવી ગઈ, જ્યાં સુધી 3 થી 8, 8 થી 3, એ વૃદ્ધિ ઉત્તરોત્તર ક્રમથી એટલે ઉપરથી નીચે આવી આપણે એમાં 1 થી વધારે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગથી ગુણાકાર કરવાનો છે. એટલે આ પ્રમાણે ગોઠવી અને પાછા ગુણાકાર. પછી સંખ્યાના આંકડામાં કર્યું હોય ને તો ખ્યાલ આવે આપણને. અસંખ્યાતમાં ભાગથી ગુણિત કરવા પછી જે પ્રમાણ આવે છે તેને અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ વૃદ્ધિ એનો જવાબ આવશે. બસ. ઉદાહરણ કે એક ષઠ સ્થાનમાં સપ્તાંક 2 વાર, ષડંક 3 વાર, પંચાંગ પછી એટલે એનો જવાબ આપ્યો છે કે 6, 18, 54 અને આ 54 ગુણ્યા 3 કરો એટલે 162 વાર આવે. ઉદાહરણ દૃષ્ટાંતથી આપણને ઘણી ખબર પડે કે અહીંયા ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર કરવાનો, નહીંતર શબ્દથી ગોટાળો થઈ જાય છે. એટલા માટે XYZ ABCમાં ઇઝી પડે છે. સમજાવ્યું છે એ રીતે. બસ એટલું જ મૂક્યું છે, વધારે નથી. હવે ગાથા નંબર 330 એમાં જરાક આગળ લઈ જાય છે, એડવાન્સ બધું છે, સોફિસ્ટિકેટેડ. 330મી ગાથા. સૌવ સમસોણિયમાં રૂવાહેય કંડયસ્સ વગસ્સ વિંદસ્ય સંવગો હોદિત્તિ જીણે હિમડી દીઠમ. જિનેન્દ્ર દેવોએ નિર્દેશ કર્યો છે, નિર્દિષ્ટ કર્યું છે, એટલે એ પ્રમાણે અમે લખીએ છીએ. બાકી અમુક વસ્તુ આપણા ગજાબારની વાત છે. આ આગળ જે કહી તે 6 વૃદ્ધિ એના સર્વ પરિણામનો સરવાળો કરતા 1 થી વધારે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનો વર્ગ અને ઘન અને તેને સંવર્ગ કરતા નવો શબ્દ આવ્યો, જે પ્રમાણ થાય તે. હવે શું ફરીથી લઈએ કે આ જે 6 વૃદ્ધિ કઈ કીધી, ષટગુણહાની વૃદ્ધિ, અનંત, અસંખ્યાત, સંખ્યાત, એ બધા 6 પરિણામનો સરવાળો કરવાનો. સંખ્યાની જ વાત છે બધી. એમાં 1 અધિક એટલે 1 ઉમેરો, 1 વધારે એટલે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનો વર્ગ થાય છે. ત્યાં સુધી સમજ્યા. પછી ઘન પણ થાય છે. હવે 2 અને 3, વર્ગ એટલે 2ની નિશાની, ઘન એટલે 3ની નિશાની. તો 2 અને 3 ભેળવવાના એટલે 5. 5નો ઘન એમ ન લખે, કેવી રીતે લખે? એટલે વર્ગ થઈ જાય, પછી ઘન થઈ જાય, પછી 2નો સરવાળો કરવાનો એટલે 2 + 3. અને સીધો કરો તો 5 ગુણીએ તો 5 ગુણીએ તો ન આવે બરાબર, એ તો વર્ગ જ આવે. એટલે વર્ગ કર્યા પછી ઘન કરવાનો અને વર્ગ અને ઘનનો સરવાળો કરતા જે પાંચડો મૂકવો પડે તે એનું નામ સમવર્ગ કહેવાય. સ ઉપર મીંડું. આ નવો શબ્દ આવ્યો આપણે. અને એવું કરતાં જે પ્રમાણ થાય તેટલું પ્રમાણ થાય છે. કોનું? ષડગુણ હાનિ વૃદ્ધિના પરિણામનો સરવાળો. હવે ગણિતમાં ગણવું હોય તો આમ છગડીયો કૌંસ કરીને જે ભણવામાં આવતું એ યાદ કરવું પડે. મેં તો ટ્રાય કરી છે. 1 એના વત્તા સૂચિ અંગુલ એના ભાગાકાર અસંખ્યાત, બ્રેકેટ ઓવર, કૌંસ પૂરો, અને પછી એનો વર્ગ કરવાનો. પછી એના ગુણ્યા, યાદ રાખવાનું છે, વત્તાની ગુણ્યા કૌંસમાં 1 વત્તા સૂચિ અંગુલ ભાગાકારમાં અસંખ્યાત, કૌંસ પૂરો અને એનો વર્ગ. હવે વત્તા આવશે. પહેલાં આટલું બરાબર કરી દે તો કે બરાબર 1 વત્તા સૂચિ અંગુલ ભાગ્યા અસંખ્યાત એટલે કૌંસ પૂરો અને એને પાંચડો રાખ્યો સમવર્ગ. પણ આપણે ગણતી વખતે તો રીતસર 2 + 3નો જ સરવાળો કરવો પડે. સીધું 5 ગુણો તો 5નો વર્ગ આવે, જવાબ ના આવે, ખોટો આવે. એટલે આ અભિપ્રાય છે એમ કહેવાનું લાગે છે આપણને આટલું કરી જોતા. આજે શબ્દમાં વર્ણનથી બોલી ગયા એને આપણે દાખલા રૂપે, અંક ગણિત રૂપે, બીજગણિત રૂપે મૂકો તો આ રીતે થાય. એ જ વસ્તુને આગળ લઈ જાય છે. 1 અધિક સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનો વર્ગ કરતા જે પરિણામ થાય, જે સરવાળો આવ્યો તેને રૂપાધિક કાંડક વર્ગ કહેવાય છે. આ કયો વર્ગ? જુદી જાતનો. કાંડક શબ્દ મૂક્યો એમાં, અને રૂપાધિક એટલે 1 વધારે. અને
પછી એક અધિક સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગનો ઘન કરતા જે પરિણામ થાય તે રૂપાધિક કાંડક ઘન કહેવામાં આવે છે. જે વર્ગ કરવામાં આવ્યો તેને રૂપાધિક કાંડક વર્ગ કીધો. એકલું વર્ગ નહીં, આ જુદો છે એટલે કાંડક આવ્યું અને એની આગળ રૂપાધિક એક ઉમેરીને આવ્યું એ. અને સહેલું છે, જે વાત કરી તે જ છે. પછી ઘન કરવામાં આવે છે તો કે રૂપાધિક કાંડક ઘન કરવામાં આવે છે, કારણ કે ત્રણ ગણું કરવામાં આવે છે, 3 વખત કરવામાં આવે છે. ઘન જ કહેવાય એને, 3 ગણું નહીં કહેવાય. અને આ વર્ગ અને ઘનને પરસ્પર ગુણાકાર કરીએ, મ્યુચ્યુઅલી એટલે સમવર્ગને, તો જે પરિમાણ થાય એટલે કે રૂપાધિક કાંડક વર્ગ ગુણ્યા રૂપાધિક કાંડક ઘન બરાબર રૂપાધિક કાંડકનો પંચમ વર્ગ એટલે કે રૂપાધિક કાંડકનો સ્ક્વેર ગુણ્યા રૂપાધિક કાંડકનો ઘન વર્ગ ને ઘન બરાબર રૂપાધિક કાંડક 5 ઉપર મૂકવાનું અને બરાબર રૂપાધિક કાંડક વર્ગ અને રૂપાધિક કાંડક ઘનનો સમવર્ગ. ઇંગ્લિશમાં એને SURD કહે છે, એટલે એનો ઉચ્ચાર જે સરળ થતો હોય તે, તો કે એનાથી સમજાઈ જાય તો કે આ અર્થ થાય છે. આટલું વિચારવામાં, શોધવામાં, ગણવામાં ઘણી કલાકનો સ્વાધ્યાય થાય. એને કરવા યોગ્ય છે. અને તેટલી વખત એક વારની ષટ સ્થાન પતિત વૃદ્ધિમાં અનંત ભાગ વગેરે વૃદ્ધિ થાય છે. અને આ શાસ્ત્રમાં આવ્યું એટલે ફાઇનલ હોય, પણ સમજવામાં, હિન્દીનું ગુજરાતી કરવામાં, અગર તો આમ જ સમજવામાં ગોટાળો ન થાય એટલે બીજા કોઈ શાસ્ત્રમાં જ્યાં કંઈક આવું ગણિત આવતું હોય તે ગણિત સાથે ગણીને ટેલી કરીને કહેવાય છે. એટલે એમાં ભૂલ નથી. આમ સમજી ન શકાય એ દેખીતી રીતે બરાબર છે, પણ બેક એન્ડ ફોર્થ 2-3 વાર કરવું પડે, પછી વાંધો ના આવે. અનંત ગુણ વૃદ્ધિ એકવાર થાય છે, તેમાં કાંડક માત્ર અસંખ્યાત ગુણ વૃદ્ધિ ઉમેરતા એક અધિક કાંડક થાય છે. 1 + કાંડક. ફરીથી, અનંત ગુણ વૃદ્ધિ એકવાર થાય, તેમાં કાંડક માત્ર અસંખ્યાત ગુણ વૃદ્ધિ ઉમેરતા એક અધિક કાંડક થાય છે. બરાબર છે કે આખા ડબ્બામાં બધું બરાબર ગોઠવી મૂકી દીધું હતું બોક્સમાં, પણ પછી એક હલાવી બોલાવીને ગમે એમ એક ઉમેર્યું વધારાનું, સમાઈ ગયું. આ એમ કેવું છે, બીજું કાંઈ નથી. પછી તે બંનેને ઉમેરતા 1 + કાંડકનો સ્ક્વેર થાય છે. તેમાં સંખ્યાત ભાગ વૃદ્ધિના કાંડક પ્રમાણને સમાન ગુણથી જોતા તેમાં 1 + કાંડકનો ઘન થાય છે. અને તેમાં આ બધું કરવા જતાં જે આવી ગયું તે જ છે કે રૂપાધિક કાંડક કહેવાય છે. રૂપાધિક કાંડકનો વર્ગ થાય છે, રૂપાધિક કાંડકનો ઘન થાય છે. અને અંતમાં આ પોઈન્ટમાં અંતમાં કે કાંડક એટલે એનું પ્રમાણ યથાર્થ રીતે તો એ જ શબ્દ છે શાસ્ત્રમાં, ટીકામાં, યથાર્થ રીતે તો સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર જ છે. હવે આટલી બધી વાત આપણે કહીને 0 એટલે એમાં કાંઈ આવતું નથી, મીંડું જ છે. છતાં બધે મીંડું મૂકીને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પોઈન્ટ મૂકીને માત્રામાં વધઘટ થાય, જવાબ સાચા ખોટા આવે, સમજ ફેર થાય, બધું થાય. પણ શૂન્ય તો કહી દે છું, હું તો શૂન્ય જ છું, ખાલી જ છું, છેલ્લે હું તો પોઈન્ટ જ છું, બિંદુ જ છું. તમે ગમે ત્યાં મૂકો છો ને ફેરવો છો ને વાપરો છો ને હલાવ્યું છે, મને સ્થિર અસ્થિર કરી નાખો છો અને બધા કિંમત વેલ્યુ તમારી વધઘટ થઈ જાય છે, ગુણાકાર ભાગાકાર થઈ જાય છે. હું તો છું તે છું. બસ તો જ્ઞાની પુરુષને આટલું જ કહેવાનું હતું કે સૂચિ અંગુલ એટલે અસંખ્યાતમો ભાગ. શેનો અસંખ્યાતમો ભાગ? તો કે કાંડક એટલે સૂચિ અંગુલનો અસંખ્યાતમો ભાગ. બોલો. આપણને સર્વજ્ઞ દેવે લખ્યું છે એટલે આપણે કાંઈ બોલીએ નહીં, આચાર્ય દેવે લખ્યું છે એટલે કાંઈ બોલીએ નહીં. આપણે અંદર વાત કરતા હોય તો શું કહીએ કે તો મૂકો ને બધું, પછી આપણે શબ્દ નથી વાપરતા ઝંઝટ માથાકૂટ, એવું આપણે ન બોલીએ, પણ કે મૂકો ને બધું એમ. એટલે આમાં મૂકો ને નથી, આમાં તો લખો, મૂકો, અક્ષર મૂકો, ગણો એમ. ચાલો, આ 330મી ગાથા. હવે 331મી ગાથા. ઉક્કસ શંખમેત્તમ તત્તિ ચ ઉત્થે કદાલ છપ્પણમ સત્તદશમં ચ ભાગમ ગંતુણય લદ્ધિ અક્ષરમ દુગુણમ.
હવે થોડાક શબ્દ નવા આવે છે. 326માં કદાચ આવી ગયું, પણ એને અનુસંધાન 331માં આવે જ છે. એટલે બધું સારાંશ છે, એમાં ગોટાળો થાય. એ ગોટાળાનો કન્ક્લુઝન રૂપે છે તે કહું કે જે કોઈ મૂળ સ્થાનને આપણે ભાગાકાર કરવાનું આવે એનાથી કરવામાં આવતા પ્રક્ષેપ કહેવામાં આવે છે. હવે નવો શબ્દ આવે છે. આ બધું સૂચિ અંગુલ ને કાંડ પૂરો થયો એના પછીના શબ્દ કે વિવક્ષિત મૂળ સ્થાનને, એટલે કે જે તે મૂળ સ્થાનને જે તે રકમને જે તે રકમ સાથે ભાગાકાર કરવામાં આવે. અહીંયા શબ્દ કેવો વાપરે? ખંડિત કરવામાં આવે. હવે ખંડિતનો અર્થ શું કરવો? આપ તો સમજી જાઓ કે ભંગ એવી રીતે ભાગાકાર, એવી રીતે ખંડ એટલે ખંડિત, ટુકડા કરવાનું, વિભાજન કરવું. હવે કહી દીધું એટલે તો આવડી જ જાય ને. તો કે ભાગાકાર કરવાનો, તો એમાં અહીંયા ખંડિત જ વાપરે છે. ખંડિત કરવામાં આવતા જે પ્રમાણ આવે તેને પ્રક્ષેપક કહેવામાં આવે છે. નિક્ષેપ હોય એમ પ્રક્ષેપ હોય. ફેંકવું, દડો છે એ નિક્ષેપ. પુસ્તક, કોઈ વસ્તુ શાંતિથી સરખી રીતે મૂકીએ તે નિક્ષેપ, સ્થાપના કરી કહેવાય. દડો સ્થાપતા નથી, દડો ફેંકીએ છીએ. કોઈ પણ વસ્તુ ફેંકીએ છીએ તો એ ફેંકીએ છીએ એ નિક્ષેપની પણ પ્રક્ષેપ કહેવાય. એવી રીતે અહીંયા આને પ્રક્ષેપ કહેવામાં આવે છે. સારું. પછી પ્રક્ષેપકને તે જ ભાગહારથી એટલે કે ભાગાકારથી ખંડિત કરતા પ્રક્ષેપક કહેવાય છે. ડબલ 5 નો વર્ગ એવી રીતે તેને તેનાથી જ ખંડિત કરતા, તેને તેના વડે ભાગતા. એમ 16/4 કર્યું હોય, 4/4 કરીએ તો 1 આવે. એમ ભાગાકારનો ભાગાકાર એટલે ડબલ આવ્યું. સહેલું છે. પ્રક્ષેપક કહે છે. પ્રક્ષેપકને તે જ ભાગાકારથી ખંડિત કરતા પિશુલી કહેવામાં આવે છે. બધા નવા શબ્દ છે આપણા માટે. પિશુલીને તેના જ વડે ભાગાકાર કરતા, ખંડિત કરતા પિશુલી કહેવામાં આવે છે. અને પિશુલીને તે જ ભાગાકારથી ખંડિત કરતા ચૂર્ણી કહેવામાં આવે છે. અને તે જ ચૂર્ણીને તે જ ભાગાકારથી કરતા છેલ્લું છે. ખંડિત કરવામાં આવે ત્યારે તેને ચૂર્ણી કહેવાય છે. શોધવું પડે, જરાક વિચારવું પડે, અને સાચું જ છે એ પાકું કરવું પડે. એમાં ટાઈમ થોડોક લાગી જાય. એવો જ્યારે ટાઈમ લાગી જાય અને આપણે સમય ઓછો પડે તો આપણે એક દિવસ બ્રેક લઈ લેવાય, બરાબર? એટલે પછી થઈ જાય ને, તૈયારી થઈ જાય ને, કે નહીં? કે પછી કટાઈ જાય એક દિવસમાં. મને તો એવું લાગે કટાઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય છે. આગલું ભૂલી જાય. જેમ જેમ ભણતા જાય તેમ આગલું ભૂલવાનું જ છે ને, ભૂલીએ જ છીએ ને આપણે. આગલા બધા વર્ષોનું ક્યાં યાદ હોય એમ. પણ બેઝિક વર્ડ્સ, કોન્સેપ્ટ એ તો સ્પષ્ટ રાખવા જ પડે, તો જ આગળ જવાય. ચાલો, આમાં ગાથા નંબર 331 પૂરી. શું આવ્યું? પ્રક્ષેપક. પછી પિશાલીને તો વાર છે, પિશુલીને વાર છે. એટલે 2 વખત આવે એ નથી બોલવાનું. પ્રક્ષેપક, પછી 2 વખત પ્રક્ષેપક, સમજાઈ ગયું. પછી પિશુલી, પછી 2 વખત પિશુલી, પછી ચૂર્ણી. 3 જ વસ્તુ આવી. પણ આકરું એટલે લાગ્યું કે 2 વાર બોલવું પડે ને. પ્રક્ષેપક એટલે કાચો પાપડ પાકો પાપડ યાદ આવે એવું છે. સીધું બોલાતું નથી. આ તો ફરીથી ક્યારેક આ શબ્દો આવે તો ખ્યાલ આવે કે આ બીજું કાંઈ નથી, પણ આ જ છે. હવે ગાથા નંબર 332. એવમ અસંખ્ય લોગા અણખર પેહવંતી છઠ્ઠાણા તે પજ્જાય સમાસા અખરગમ વરી વોચ્છામી. આ પ્રકારે અનક્ષરાત્મક શ્રુત જ્ઞાનમાં અસંખ્યાત લોક પ્રમાણ 6 સ્થાન હોય છે. ફરીથી કોની વાત કરતા હતા? ભૂલી જાય. શ્રુત જ્ઞાન, એમાં અક્ષર શ્રુત અને અનક્ષર શ્રુત. આ અનક્ષર શ્રુતમાં ઇસ પ્રકાર એટલે અત્યાર સુધીમાં એમાં અસંખ્યાત લોક પ્રમાણ 6 સ્થાન થાય છે, હોય છે. આ બધા જ પર્યાય સમાસ જ્ઞાનના ભેદ કહેવાય. એટલે પેલું પર્યાય યાદ છે, જગન્ય પર્યાય એ જ્ઞાન યાદ છે. એનાથી એક સમય પણ વધારે થાય, એક આટલો પણ વધારે થાય, સેજ પણ વધારે થાય એટલે તરત જ પર્યાય સમાસ જ્ઞાન કહેવાય. એટલે પહેલો પર્યાય સમય, બીજો પર્યાય સમાસ, ત્રીજો પર્યાય સમાસ, એમાં સંખ્યાત સુધી લઈ જાય. એટલે કેટલું બધું થાય. હવે જીવડા જંતુ જ દેખાતા ન હોય આપણને.
અને કેવલી પ્રભુને એ સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત જીવોની વાત છે, નિગોદિયા જીવની વાત છે, સૂક્ષ્મ નિગોદિયાની પાછી. અને એમાં એક આટલામાં આટલું રહેલું છે અને એનું પાછું જ્ઞાન. હવે એનું જ્ઞાન શું આપણે તો ખબર છે, બોલવું અઘરું છે. ખાલી કહેવા માટે કહીએ કે નિગોદને અક્ષરનો, શ્રુત જ્ઞાનના અક્ષરનો અનંતમો ભાગ ઉગાડ છે, નિરાવરણ જ્ઞાન વગેરે આવ્યું તે. અને એમાં આટલી બધી ડિટેલ્સ. હવે એમાં પહેલો સમય શું ને બીજો સમય શું, એમાં જઘન્ય જ્ઞાન શું અને સેજ વધારે શું, સેજ વધારે શું, કેવી રીતે થાય. અને તેમ છતાં કેવલી પ્રભુએ જોયું છે એટલે જ્ઞાનને તો અગણિત નમસ્કાર છે. હવે આગળ અક્ષરાત્મક શ્રુત જ્ઞાનનું વર્ણન આવે છે. 332માં તો આટલી જ સ્પષ્ટતા કરી કે ઇતિ સિદ્ધમ, આ પર્યાય સમાસ જ્ઞાન. હવે શ્રુત જ્ઞાનના 20 ભેદ, પહેલો પર્યાય, બીજો પર્યાય સમાસ, એ 10 શબ્દને બધાને સમાસ લગાડીને 20 ભેદ કર્યા છે. એટલે હજી તો આપણે પાશેરામાં પહેલી પૂણી એમ શ્રુત જ્ઞાનના 20 ભેદમાં માત્ર પર્યાય અને પર્યાય સમાસ એટલું જ થયું. હવે એના પછી જે આવે છે તે અર્થ અક્ષર. અનક્ષર હતું, હવે અક્ષર શ્રુતની વાત આવે છે. આપણને કંઈક થોડુંક રિલેટ થશે એમાં એવું લાગે છે. હવે આમાં અષ્ટાંગ શબ્દ આવે છે. 33મી ગાથા લઈએ. ચરિમુવમ કિણ વ્યહિદ અથ ખર ગુણિદ ચરિમ મુવક્કમ ખરમ તુણાણમ હોદિતિ જીણે હિમ નિર્દિષ્ઠમ. આમાં અષ્ટાંગ શબ્દ આવે છે, એની વાત લેવી પડશે. તો અષ્ટાંગ એટલે શું? આમ તો આવી ગઈ. શ્રુત કેવલ જ્ઞાન, એમાંથી એક હીન એટલે એક ઓછું. શેમાંથી ઓછું? શ્રુત કેવલ જ્ઞાન તો મોટું છે, વિશાળ છે. એમાં એકઠી પ્રમાણ જે આવ્યું હતું 65,536, તો કે એમાંથી એક ઓછું. એમાં એવા અપુનરુક્ત અક્ષર, ઉક્ત કહેવાય છે તે નથી કહેવાતા, તે અનભિલાપ્ય, અનુક્ત એટલે કે સંજ્ઞા, ઈશારા મુખ્ય અથવા તો કાંઈ પણ બોલ્યા વિના, અક્ષર વિના થતું હોય તે, તો કે એના સમૂહ રૂપે છે. શ્રુત કેવલ જ્ઞાન એકહીન એકઠી પ્રમાણ અપુનરુક્ત અક્ષરોના સમૂહરૂપ છે. એ અપુનરુક્ત અને બોલી શકાતા નથી, પણ અક્ષર તો કીધા એને, એ વિચારવાનું છે. અપુનરુક્ત, ઉક્ત કહેવાય તેવા, પુનરુક્ત ફરી કહેવાય તેવા, અપુનરુક્ત કહી શકાતા નથી તેવા, તેને એક હીન એકઠી વડે ખંડિત કરતા, એટલે પાછું એનો ભાગાકાર કરતા એક અક્ષરનું પ્રમાણ આવે છે. 65,536 ભાગ્યા 65,536 કરો શું આવે? એક જ આવે ને. 5 એકા 1, 5 કે એક આવે? એક આવે. સારું. 4 ભાગ્યા 4 તો એક આવે. ચાલો એક. તમે કહો સાચું. શું પૂછ્યું છે ને શું કહ્યું છે એ વિચારવાનું છે. અનુસંધાન રહી એટલે કહું છું. જો મને ભૂલાવી દેતા નહીં હો પછી ખોટો જવાબ આપીને. તેમાં જ્ઞાનના અવિભાગ પ્રતિષેધ, સાચું છે, જ્ઞાનના અવિભાગ પ્રતિષેધનું પ્રમાણ જે આવે છે, ફરીથી આપણે જે વાત કરીએ છીએ તેમાં જ્ઞાનના અવિભાગ પ્રતિષેધનું પ્રમાણ આવે છે, જેટલું આવે છે તેને સર્વોત્કૃષ્ટ પર્યાય સમાસ જ્ઞાનના ભેદરૂપ ઉર્વંકના અવિભાગ પ્રતિષેધના પ્રમાણથી ભાગાકાર કરવામાં આવે. જે પ્રમાણ આવે તેટલું અહીંયા અષ્ટાંકનું પ્રમાણ છે. આપણે માંડ થોડુંક કંઈક શીખ્યા હતા, પાછું ચક્રાવે ચડ્યા. લાંબી વ્યાખ્યા આવી ગઈ એટલે, પણ હોય તે કેવી પડે. જ્ઞાનના અવિભાગ પ્રતિષેધનું જેટલું પ્રમાણ આવે છે તેને સર્વોત્કૃષ્ટ પર્યાય સમાસ, હમણાં પર્યાય સમાસની વાત પૂરી કરી એટલે એના જવાબ સાથે ભાગાકાર કરવાનો છે. એમાં ઉર્વાંકના એટલે કે 3 અવિભાગ પ્રતિષેધના પ્રમાણ વડે ભાગાકાર કરતા જે પ્રમાણ આવે તે અષ્ટાંકનું પ્રમાણ જાણવું. એટલે ઉર્વાંકથી ભાગાકાર કરવાનું એ 9 આવ્યું વધારાનું, એટલે એમાં 3ની સંખ્યા લીધી, એટલું યાદ રાખવાનું. હવે આ અર્થાક્ષરનું પ્રમાણ જે કાંઈ છે તે, એની ઉત્પત્તિનું કારણ જે છે તે, એને અર્થાક્ષર જ્ઞાન કહેવાય છે. આવું જીનદેવે જોયું છે અને અમે કહીએ છીએ. ઓલમોસ્ટ એવા આશયનું છે.
ટૂંકમાં મારી ભાષામાં કહું તો શુદ્ધ કેવલ જ્ઞાન એના સંખ્યાતમાં ભાગ માત્ર એ અર્થ અક્ષર શુદ્ધ જ્ઞાન છે. એટલે આખું શુદ્ધ જ્ઞાન છે એનો અસંખ્યાતમો ભાગ છે, અનંતમો નથી. અસંખ્યાત નહીં, સંખ્યાત કીધું મેં, સંખ્યાત બોલી હું. 29 આંકડામાં આવી જાય એવું છે. કારણ કે અક્ષર કહીએ એટલે ગણી તો શકાય એટલા હોય તો જ કહેવાય ને અક્ષર શુદ્ધ. તો જ એને સંખ્યાતમાં લેવાય ને, નહીં તો અસંખ્યાત એમ કહી દેવું પડે, 29 બહાર જાય તો. હવે અર્થના ગ્રાહક એવા અક્ષર વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન હોવાથી તેને અર્થાક્ષર જ્ઞાન કહેવાય છે. આ કર્મગ્રંથની વ્યાખ્યા છે, આમાં નથી આવતું. અર્થના ગ્રહણ કરાયેલા, અર્થના ગ્રાહક એવા અક્ષર વડે ઉત્પન્ન થયેલ જ્ઞાન. આપણે પૂછીએ ને એકડો, તો કે એકની સંખ્યાનો ગ્રાહક થયેલું તે જ્ઞાન. અરે ભાઈ, એક કહી દો ને, એક એટલે એક. લાંબુ લાંબુ કર્યું છે. અર્થને જાણીએ તે અર્થ છે, અને દ્રવ્યપણે જે વિનાશ પામે નહીં તે અક્ષર છે. અક્ષર એટલે જે ક્ષર પામતું નથી તે. હવે અવિનાશી અર્થરૂપ અક્ષર છે તેનું જ્ઞાન તે અર્થાક્ષર જ્ઞાન છે. એટલે કે એ અર્થ ફરે નહીં, જે અર્થ થતો હોય તે જ અર્થ રહે. એ તો સાચી વાત છે, સિદ્ધાંતની વાત છે. એટલે શબ્દ તે શબ્દ, અર્થ તે અર્થ. પછી આ અક્ષરના 3 પ્રકાર મૂકે છે: લબ્ધિ અક્ષર, નિવૃત્તિ અક્ષર અને સ્થાપના અક્ષર. આમાં મળે છે, નથી મળતું. કર્મગ્રંથના પાયાની વાત છે એટલે આમાં લઈ લઈએ છીએ આપણે કે અક્ષર જ્ઞાન કોને કહેવાય. કર્મ પ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે બધા મોટા ગ્રંથ છે કર્મના, એમાં પણ મૂકેલું છે. એટલે આજની સાથે આપણે લઈએ છીએ કે અક્ષર સમજવો છે. લબ્ધિ અક્ષરની વાત આવી ગઈ છે. પછી નિવૃત્તિ અક્ષર ને સ્થાપના અક્ષર ફરીથી લઈએ છીએ કે લબ્ધિ અક્ષર કોને કહેવાય. તો કે પર્યાય જ્ઞાનાવરણથી શુદ્ધ કેવલ જ્ઞાનાવરણ સુધીના ક્ષરક્ષમથી ઉત્પન્ન થયેલ, એ બધું લાંબુ લાંબુ જવા દઈએ. પદાર્થને જાણવાની શક્તિ તે લબ્ધિ અક્ષર. આપણને ક ને ક કહેવાય એમાં આવડી ગયું, એ આપણી ઓળખવાની શક્તિ, જીવની શક્તિ, આત્માની શક્તિ. એટલે જે શક્તિ છે તે લબ્ધિ શબ્દ. લબ્ધિ એટલે શક્તિ. તો કે એ શક્તિ છે જાણવાની, ઓળખવાની, વાંચવાની, જે કયો તે. તો કે એ બધી શક્તિ છે તેનું નામ લબ્ધિ અક્ષર. સહેલું છે, શક્તિ છે તો જ બધું થાય. પછી નિવૃત્તિ અક્ષર કોને કહેવાય? કંઠ, હોઠ, તાળવું વગેરે એમાં જોડાય છે. બોલે કેવી રીતે? લખવાની વાત હોય તો હાથ જોઈએ, કલમ જોઈએ, આંગળીનો ઉપયોગ આવે. પણ આ તો બોલવાની વાત છે. તો કે અક્ષર બોલે કેવી રીતે? એટલે કંઠ આવ્યો, ગળું આવ્યું, હોઠ આવ્યું, તાળવું આવ્યું, એ બધાથી જે કંઈ થાય છે તે. અને એ બધાનું પરસ્પર મળવાનું થાય છે, કોમ્બિનેશન છે, એકથી કાંઈ ન થાય. તો કે એનાથી જે કંઈ થાય છે તે, અને એ રીતે શબ્દ બને છે, અને એ શબ્દ સંભળાય છે વગેરે, અથવા બોલે છે. બોલનાર તો બોલી જ જાય છે. તો કે એ બધું થાય. એ શબ્દ કેવી રીતે બને? સ્વર પણ આવે, વ્યંજન પણ આવે. એટલે આપણે સ્વર કહીએ છીએ તે વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ જે કહીએ તે સ્વર વ્યંજન. એટલે અ આ ઈ કહીએ છીએ તે બધા સ્વરમાં આવે. અને પછી ક ખ ગ ગ અંગ કહીએ છીએ તે બધું વ્યંજનમાં આવે. કક્કો આવે, આલ્ફાબેટ્સ. અને બારાક્ષરી જે બધું આવ્યું તે સ્વર વ્યંજન આવ્યા. તેને અને સંયોગ થાય એટલે બધું બારાક્ષરી પણ આવી ગઈ. તેને નિવૃત્ત અક્ષર કહેવામાં આવે છે. નિવૃત્ત નહીં પણ નિવૃત્ત, મુક્ત, મોક્ષે જાય તે. નિવૃત્તિ એટલે મોક્ષ એમ પણ થાય. અહીંયા તો નિવૃત્ત અક્ષરની વાત છે. પાકું સમજાઈ જાય તેવું વાત છે. પેલી શક્તિ, અને પછી આ બધું જે કાંઈ ઇન્દ્રિયોની શક્તિ કામે લાગે છે, શરીર અને ઇન્દ્રિયોની શક્તિ આમાં કામ આવી કે એનાથી થાય છે, નહીંતર ન થાય. અંગોપાંગ આવી ગયા એમ. અને પછી ખરેખર સ્થાપના અક્ષર કોને કહેવાય? તો કે રીતસરનું કોઈ જગ્યાએ પાન પર, પાટીમાં, પેન પર, પુસ્તકમાં, પેન પર નહીં, પાન પર, અને કોઈ પણ જગ્યાએ પુસ્તક રૂપે ગણો કે પાના રૂપે ગણો, તો કે જે કાંઈ એમાં પ્રિન્ટ કરવામાં આવે, છાપવામાં આવે, લખવામાં આવે, એટલે કે અક્ષરને આપણે મૂકીએ છીએ, સ્થાપના કરીએ છીએ. આપણે કરીએ કે આપણા દ્વારા મશીન કરે, પ્રિન્ટિંગ મશીન કરે, પણ જે કંઈ થાય છે તેને સ્થાપના અક્ષર કહેવામાં આવે છે. હવે આમાં ક્યાં અઘરું છે? વ્યાખ્યા કરે એટલે વધારે અઘરું લાગે, અને વધારે અઘરું બનાવે. આપણે તો સમજીને જ બેઠા છીએ, કારણ કે જન્મ્યા ત્યારે જ આ જ્ઞાન લઈને આવ્યા હતા. પછી શીખવું પડ્યું, અને એક આખું વર્ષ કાઢ્યું હશે આલ્ફાબેટ્સમાં ને બધા ટેબલ્સમાં. તો પછી તો પાકવું જોઈએ ને. તો કે એ આપણે શીખ્યા, પછી શીખ્યા. તો
તો આ બધું જ્ઞાન પછી આવે છે. જીવ પોતે જ્ઞાન સ્વભાવી હોવા છતાં રીતસરનું આવું ભણવું પડે છે અને પછી જ્ઞાન થાય છે. એ એક આશ્ચર્યની વાત છે, પણ છે. ચાલો હવે ગાથા નંબર 34. વંચાતું નથી બરાબર. પણ વણિજા ભાવા અનંત ભાગો દુઅણભિલપ્પાણમ પણ વણિજાણમ પુણ અનંત ભાગો સુદણી બધો. અનભ્યલપી પદાર્થો એના અનંતમાં ભાગના પ્રમાણમાં પ્રજ્ઞાપનીય પદાર્થ હોય છે. અનભિલાપ્ય એટલે લાંબો શબ્દ આવ્યો. અભિલાપ એટલે વક્તવ્ય ન થઈ શકે, વાંચી બોલી ન શકાય તેવું, કહી ન શકાય તેવું. એ અભિલાપ્ય અનભિલાપ્ય, વક્તવ્ય અવક્તવ્ય બધું એક જ. અહીંયા અનભિલાપ્ય શબ્દ મૂક્યો છે એટલે આપણે એ જ રાખીએ છીએ. તો કે એવા જે પદાર્થ છે એનો અનંતમો ભાગ છે એ પ્રજ્ઞાપનીય એટલે કે જાણી શકાય છે તેમ કેવું છે. અને પ્રજ્ઞાપનીય પદાર્થનો અનંતમો ભાગ શ્રુતમાં નિબદ્ધ એટલે કે બાંધી શકાય છે, આ વિશે ગૂંથી શકાય છે. ફરીથી સર્વજ્ઞ પ્રભુ કેવલી પ્રભુ તીર્થંકર દેવ દેશના આપે છે. એમના આત્માની અનંત શક્તિ કેવલ જ્ઞાન એટલે, અને એમાં જેટલું છે એમના આત્મામાં એટલે મનમાં, અહીંયા કહું છું ઉપયોગમાં, એ બધું જ જ્ઞાન કહી શકતા નથી. દિવ્ય ધ્વનિમાં પણ કેટલુંક આવી શકે, કેટલુંક ના આવી શકે. ભલે એ દિવ્ય ધ્વનિ છે, કારણ કે આત્મામાં અનંતું પડ્યું છે. એ અનંતમાંથી થોડુંક ઘણું બધું નથી આવી શકતું, વાચા રૂપે વ્યક્ત કરી શકાતું નથી. જો દિવ્ય ધ્વનિમાં સર્વજ્ઞ દેવ પણ ન કહી શકે તો કૃપાળુદેવ લખે જ ને કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તે આ વસ્તુ કે દિવ્ય ધ્વનિ એની લિમિટ આવી જાય. મનમાં છે, આત્મામાં છે, ઉપયોગમાં છે, પોતાનામાં છે, એ બધું વાણી દ્વારા, વચન દ્વારા, કોઈ પણ જાતનો દિવ્ય ધ્વનિ હોય, અતિશય હોય તો પણ બધું તો આવી શકતું જ નથી. એ આ ગાથાથી સ્પષ્ટ થાય છે. કોઈને રેફરન્સ આપવાનો હોય તો આ ગાથા આપવા જેવી છે કે આપી શકતા નથી. એ પ્રજ્ઞાપનીય પદાર્થ છે, બધું જ જાણે છે. પ્રજ્ઞાપનીય પદાર્થ બધા જ જાણે છે, ત્રણેય કાળનું જાણે, સમય સમયનું જાણે. તેમ છતાં તે પદાર્થના અનંતમો ભાગ જ એ રીતે વાણીમાં આવે અને એનાથી અનંતમો ભાગ શ્રુતમાં આવે, લેખિનીમાં આવે. જે આપણે કહીએ ને કે મનમાં છે એટલું હું વચનથી કહી શકતી નથી, વચનમાં કહી શકું છું એટલું વાણી લેખિનીમાં લખી શકાતી નથી. પણ જે છે તે છે. કૃપાળુદેવ પોતે લખે છે કે મન જેને મનન કરી શકતું નથી, વચન જેને વ્યક્ત કરી શકતું નથી અને લેખિની લખી શકતી નથી, પણ જે છે તે છે, જે જેમ છે તે તેમ છે. તે આ કેવલ જ્ઞાન. આત્મા, આત્માના પરિણામ, આત્માનું જ્ઞાન. કેવળ જ્ઞાન દ્વારા બધું જ જાણી શકે છે, પણ વચન દ્વારા નિરૂપણ થઈ શકતું નથી. એવા અનંત અનંત પદાર્થ છે. એક થોડુંક એટલે ચપટીક મુઠ્ઠી નહીં, એક બે વસ્તુ નહીં કે 100-200 વસ્તુ નહીં, અનંત પદાર્થ એવા છે કે જે કહી શકાતા નથી. અનંત અનંત લખ્યું છે આમાં તો, એટલે અનંત ગુણ્યા અનંત થાય પાછું. અને આ પદાર્થનો અનંતમો ભાગ છે તે પદાર્થમાં નું વચનથી નિરૂપણ થઈ શકે છે. અને એને પ્રજ્ઞાપનીય ભાવ અથવા પ્રજ્ઞાપનીય પદાર્થ કહેવામાં આવે છે. આ પદાર્થની વ્યાખ્યા. ભાવના ઘણા અર્થ થાય, એમાં એક અર્થ પદાર્થ પણ થાય, એક અર્થ દ્રવ્ય પણ થાય, અને પરિણામ તો થાય જ, આપણે જાણીએ છીએ. તો કે આ જે ભાવ છે તે બધા આવી શકતા નથી. તો અનંત અનંત ભાવ ભેદથી ભરેલી બલી. તો કે એ ભાવ અને ભેદ એ જિનેશ્વરની વાણી, દેવ કેવડીની વાણી, દિવ્ય ધ્વનિ, એનો અનંતમો ભાગ શ્રુતમાં નિરૂપણ કરવામાં આવ્યો છે. હાથ ધોઈ નાખ્યા ભગવાન અહીંયા કે આમ જ છે, એ કહી શક્યા નહીં. માટે કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં લઈ લીધું છે. દીઠું જ્ઞાનમાં જોયું છે, જડાહડા છે, દેખાઈ ગયું છે, તો પણ કહી શકતા નથી, એમ આવી ગયું. પાછું એ ગાથાના અનુસંધાનમાં વિચાર્યું, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. તો પછી બીજા તો અમે કેટલુંક વ્યક્ત કરીએ એમ કરીને કૃપાળુદેવે મૂકી દીધું, પણ એમાં બધું કહી દીધું. અમે અમારી દશા વિશે બીજું શું કહીએ એમ,
જો સર્વજ્ઞ પણ બધું નથી કહી શકતા તો એ વાણીને આપણે નમસ્કાર કરીએ છીએ, છતાં બધું આવી શકતું નથી. તો અમે આ લેખિનીમાં પાછું હું તો પત્રમાં લખું છું, અપૂર્વ અવસર પદમાં લખું છું, તો કહી શકીએ ને કે હું કેટલુંક લખી શકું, કેટલુંક વ્યક્ત કરી શકું. પણ વસ્તુ તો જેમ છે તેમ છે, એમાં કહી દીધું બધું. એમણે કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. પછી તે વાણીને અન્ય વાણી તે શું કહે? પછી અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કયું જ્ઞાન હોય? આ કેવલ જ્ઞાનની વાત ચાલે છે. ચાલો, ગાથા નંબર 335. એ ખરા દુવરીમ એગે ગેણ ખરેણ વટ્ટંતો સંખેજ્જે ખલુ ઉડ્ડે પદણામમ હોદિ સુદણાણમ. હવે અક્ષર જ્ઞાનની ઉપર ક્રમથી એક એક અક્ષરની વધારો વધતો જાય તેમ સંખ્યાત અક્ષરની વૃદ્ધિ થઈ જાય ત્યારે પદ નામનું શ્રુત જ્ઞાન થાય છે. એકમાંથી લઈ જશે, એકમાંથી બે, બેમાંથી ત્રણ, એવી રીતે એક પછી એક જ આવે ને, એકથી 100 એમ જ આવે ને. એટલે એટલું ધીમે ધીમે લઈ જાય આપણને કે સંખ્યાત અક્ષરની વૃદ્ધિ થઈ ગઈ. હવે તમારી વાત પૂરી થઈ ગઈ એમ હવે હું મારી વાત કરું, એટલે પાછું એક ઉમેરાય. એટલે હવે પદ નામક શ્રુત જ્ઞાન આવે છે. એટલે પર્યાય સમાસ પૂરું થાય છે. અક્ષર શુદ્ધ પૂરું થાય, અનક્ષર પૂરું થાય. ત્રીજું આવ્યું. અને હવે અક્ષર જ્ઞાનથી ઉપર અને પદ જ્ઞાનની પહેલાં જેટલા જ્ઞાનના વિકલ્પ થાય છે તે બધા અક્ષર સમાસ જ્ઞાનના ભેદ ગણવા. બેની વચ્ચે જગ્યા નથી જવા દેતા. આપણે બાજુમાં જ લખીએ તો કે સુવાચ્ય નથી, સેજ સ્પેસ આપીએ તો કે સ્પેસ આપી, તો કે ભલે ને આપી પણ એ સ્પેસ એમણે ગણી લીધી. અને જેટલી પણ સ્પેસ હોય એટલી, એક ઉપર તો બીજો અક્ષર ચડે જ નહીં, એટલે પછી બાજુમાં જગ્યા તો મળે જ, થાય જ. એટલે કે જેટલી સ્પેસ છે એને લઈ લીધું કે અહીંયાથી પૂરું કર્યું ને અહીંથી શરૂ કરો. વચ્ચે જેટલા જ્ઞાનના વિકલ્પ થાય છે, મન તો ઘણું બધું વિચાર છે, એટલે વિકલ્પ લઈ લીધા છે આમાં. એ બધાને એકોનામાં લેવા. મને જ પ્રશ્ન હતો કે શેમાં લેવાના, આગલામાં કે પાટલામાં? એટલે એનો જવાબ આવ્યો કે અક્ષર સમાસ શ્રુતમાં આવે. એટલે પદમાં જઈએ છીએ પણ આ પેલો જે પૂરું થયું એમાં ગણી લેજો. જે ગતિમાં મરણ થયું છે એ ગતિમાં એનો છેલ્લો સમય ગણવાનો છે, અમારામાં નહીં. તો કે અહીંયા જન્મમાં તો વચ્ચે વાર થઈને તો વચલા 3 સમય ને તમે વિગ્રહ ગતિ ગણો, કોઈ ગતિ નહીં. ચારેય ગતિમાંથી 5મી મોક્ષયની વિગ્રહ ગતિમાં તો જીવ 3 સમય માટે, કે 1 સમય, 2 સમય કે 3 સમય તમે એમ ગણો. પણ અમારી પાસે નહોતો, એટલે એનોય જવાબ આપ્યો છે, આમાં પણ જવાબ આપ્યો છે. આગળ જઈએ. 336મી ગાથા. 16 સય ચૌતિસા કોડિતીય સે દિલખયમ ચેવ 760 સૈયા 88 દિય પદવણા. આપણે સરવાળો કરવાનો નથી એટલે આ ગાથા બહુ જ સહેલી છે. ચોખ્ખો આંકડો જ મૂકી દીધો છે. 1634 કરોડ 83,07,088 888. એ કેટલું હોય? શું શેનું માપ છે? એક પદમાં આટલા અક્ષર હોય. એક પદ એટલે 2-4 અક્ષરનું નહીં. આપણે તો 5 અક્ષરનું નામ હોય, 4 અક્ષરનું હોય તોય લાંબુ લચક લાગે. શાસ્ત્રનું નામ એવડું મોટું હોય તોય, વ્યક્તિનું નામ હોય તોય. એમ કોઈ પણ બાબતમાં સ્પેલિંગ કે નામ મોટું આવે એટલે એમ થાય કે કેટલા બધા અક્ષર, કેટલા બધા મૂળાક્ષર કે શું કહેવાય આલ્ફાબેટ્સ મૂક્યા છે. તો પછી આ તો સંખ્યા છે. તો વાંચું છું. 1634 કરોડ 83,07,888. યાદ રહી જાય. બધા ફોનના આંકડા તમને ફટાફટ મોબાઈલ, સેલફોન 10 નંબર બોલી જાઓ છો, પછી પાછા કન્ટ્રીના કોડ બોલી જાઓ છો, 2-3 જે હોય તે. તો આટલા આંકડા તો આવડે જ છે ને. પછી પિનકોડ, ઝીપ કોડ યાદ હોય છે, બધા આંકડા તો આવડે જ છે. એટલે આટલા યાદ રાખવા એમાં કંઈ મોટી વાત નથી. આપણે ગણવા એ મોટી વાત છે. આપણને આમાં તૈયાર સરવાળો આપ્યો છે.
હવે પદ કોને કહેવાય? પહેલાં પદમાં અક્ષરનું પ્રમાણ આવ્યું, પદનું નહીં, આ અક્ષર. અને આ યાદ રાખવાનું છે, કારણ કે જ્યારે જ્યારે આગળ આ શાસ્ત્રમાં આ જ ચેપ્ટરમાં અધિકારમાં આવશે કે જે સત્શ્રુત આગમ છે, શ્રી આચારાંગ, શ્રી સુયગડાંગ, એવી રીતે કોઈ પણ શાસ્ત્રમાં એમાં આવે કે આમાં 18,000 પદ છે, એટલે 18,000 શ્લોક નહીં, 18,000 પદ. હવે 1,000 પદ, એક પદ એટલે આટલા 1634 કરોડ, એટલા અક્ષર. તો પછી શું મારે અક્ષરનું કામ છે? આપણે તો શ્લોકથી જ બોલીએ ને, તોય મોઢું ભરાઈ જાય છે કે આમાં 1,00,000 શ્લોક છે. પેલું મોટું રામાયણ, મહારામાયણ કહેવાય, યોગ વાસિષ્ઠ, એનું બીજું નામ મહારામાયણ છે. તો કે એમાં 32,000 શ્લોક છે, ખાલી 32,000, કરોડ લાખ કંઈ આવતું જ નથી. તો પણ એમ થાય કે 32,000 શ્લોક. ગીતાજી, ભગવદ્ ગીતાજી, એમાં 700 શ્લોક છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર 142 જ. એ બધા કેટલા ઓછા લાગે. હવે તો 32,000 શ્લોક કોઈકને તો મોઢે હશે જ ને, લખનારને તો કહેવાય જ ને, લખ્યું એટલે. ચાલો, એટલે આવી બધી વાત છે કે એના પ્રમાણમાં કાંઈ નથી. એટલે આ એક જીનાગમમાં આટલા લાખો કરોડોમાં એનાથી વધારે હિસાબ થાય એટલા પદ છે. ક્યાં પાર આવે એવું છે? પદ 3 પ્રકારના કહેવાય છે: અર્થપદ, પ્રમાણપદ, મધ્યમ પદ. હવે પદની વ્યાખ્યા મૂકીએ છે કોને કહેવાય. આપણે ગભરાઈ જઈએ ને, આટલા કરોડોના આંકડા આવે એટલે પછી કેવી રીતે ગણવું? તો અર્થપદ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે તમે જે આપણે જે બધા બોલતા હોઈએ છીએ તેમ, હું જાઉં છું, તમે આવો છો, આ ગાય છે, પંખો ચાલુ છે, પ્લીઝ પંખો કરશો, પ્લીઝ પંખો બંધ કરશો, અથવા આ કેમેરા કહેવાય. એવા જે બધા નાના ટચુકડા વાક્ય છે એ થોડાક જ અક્ષર હોય, એને પદ કહેવામાં આવે છે. એટલે આપણને ગળે ઉતરે, સારી વાત છે. એનું નામ ખાલી અર્થપદ છે. પછી પ્રમાણપદ કોને કહેવાય? તો કે 8થી વધારે કેવા અક્ષર હોય, 8 મૂક્યું છે અને 8 પોતે હોય, ઇવન 8 જ નંબર, તો કે એને પ્રમાણપદ કહેવાય છે. પ્રમાણસર કહેવાય ને, આપણે કહીને માપસર હોવું જોઈએ બધું. જમાય પણ માપસર, ચલાય પણ માપસર, બધું વર્તન સપ્રમાણ, સમાપ, પ્રમાણસર હોવું જોઈએ, સિમેટ્રી જળવાવી જોઈએ. તો કે અહીંયા 8 વગેરે સમૂહ છે તેને પ્રમાણ કહેવાય છે. દૃષ્ટાંત મૂક્યું છે અનુષ્ટુપ શ્લોકનું. એટલે આપણે જે મહાદેવ્યા કે બધા ગાઈએ છીએ અનુષ્ટુપ શ્લોક, અનુષ્ટુપને જ શ્લોક કહેવાય ને શ્લોકને અનુષ્ટુપ કહેવાય. આમ છંદનું નામ છે. અને વેદાંતમાં પણ ઘણું બધું અનુષ્ટુપ છંદમાં છે. એટલે સંસ્કૃત સાહિત્યમાં એ વધુમાં વધુ હશે શ્લોક એટલે જ. તો એ અનુષ્ટુપ છંદમાં હંમેશા 8 અક્ષર હોય, 4 ચરણમાં. જેમ કે મહાદેવ્યા કુક્ષિરત્નમ, તો એ 4 ને 4 8 અક્ષર થયા. શબ્દજીત વરાત્મજમ 8 થયા. એવી રીતે રાજચંદ્ર મહમવંદે 8 થયા. તત્વલોચન દાયકમ 8 થયા. સીધી વાત છે, આપણને યાદ રહી જાય એવી વાત છે. તો કે એ 8 અક્ષરનું થયું તો એને પ્રમાણપદ કહેવાય. એમ કે આ શાસ્ત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર 144 શ્લોક પ્રમાણ છે. એટલે કે 144 કે 142 ગાથા છે. એ ગાથા શ્લોક પ્રમાણ એટલી છે, એમ ત્યાં પૂરું થાય છે. ઘણીવાર એમ આવે વાંચવામાં કે આ 32,000 શ્લોક પ્રમાણ યોગ વાસિષ્ઠ છે, એટલે કે 32,000 શ્લોક છે એ પ્રમાણ, એટલે ત્યાં પૂરું થાય છે, એટલા છે. આપણે કહીને 5 રૂપિયા પૂરેપૂરા, 100 રૂપિયા પૂરેપૂરા, 798 પૂરા, 800 નહીં, એમ એ પૂરા. ત્યારથી જ આ બધી રકમને બિલિંગમાં ને બધામાં સિસ્ટમ આવી હશે, રોકડા બોલવા લખવાની, પૂરા લખવાની. ટૂંકમાં પ્રમાણપદ, અર્થપદ થઈ ગયું, પ્રમાણપદ થઈ ગયું. હવે રહ્યું તે મધ્યમ પદ. એ મધ્યમ પદ કોને કહેવું? તો કે હંમેશાને માટે આ પ્રમાણ નિશ્ચિત છે એમ કહેવા માટે એને મધ્યમ પદ કહેવામાં આવે છે. 16,34,07,888 બરાબર બોલી, 1634 કરોડ, અને પછી 83 લાખ, અને પછી 70,88 એટલે 7,888. તો કે એ નિશ્ચિત થઈ ગયું, એટલે એને આપણે મધ્યમ પદ કહેવાય. બોલો, એને મધ્યમ પદ જ કીધું. આપણી લોક વ્યવહારની નાના મોટા વાક્ય છે તે અર્થપદ, પછી પ્રમાણપદ 8 અક્ષરવાળું અનુષ્ટુપવાળું, યાદ રહી જાય આપણું મંગલાચરણ એમ 8 અક્ષરવાળું અનુષ્ટુપ. પછી મધ્યમ પદ, તો કે એ સિવાયનું બધું, આટલી ગંજાવર સંખ્યા આવે, કેટલી બધી મોટી સંખ્યા આવે, વિશાળ રકમ આંકડા આવે, એ બધું ક્યાં જાય? તો કે એ બધું મધ્યમમાં, મેક્સિમમમાં. પણ શબ્દ આપ્યો મધ્યમ, તો કે સદા સર્વદા નિશ્ચિત છે એટલે એને મધ્યમ કહેવાય છે, કે એ મધ્યમ જ છે એમ.
મધ્ય મ સ્થિતિ સૂચક છે, એ વચ્ચે જ રહેશે, આંકડો રહેશે જ આટલો, એમ એ નિશ્ચિત છે. સર્વદા કે लिए નિશ્ચિત है, इसे ही मध्यम पद कहते हैं. ચાલો હવે સંઘાત શ્રુત જ્ઞાન લેવાનું છે. પદ થઈ ગયું, પદ સમાસ થઈ ગયું, બરાબર કે નહીં? હવે પછી સંઘાત આવ્યું, નવું આવ્યું શબ્દ સંઘાત. એના પરથી જ બધા બોલે છે સંગાથ. ચાલો સંગાત કરીએ, સંગાથે જઈએ. ઘનો ગ ને ગનો ઘ લગભગ બધા સરખું બોલે, અને થનો ક થઈ ગયો અહીંયા. ચાલો શ્લોક છે એય પદાદો ઉવરીમ એગે ગેણ અક્ષરેણ વઢ્ઢંતો સંખેજ સહસપદે ઉઢે સંગાદણામ સુદમ. એક એક પદની આગળ એક એક અક્ષરની વૃદ્ધિ થતાં થતાં સંખ્યાત 1000 પદની વૃદ્ધિ થઈ જાય, તેનું નામ સંઘાત શ્રુત કહેવામાં આવે છે. સંઘાત એટલે સાથે, 1 થી 2 ભલા, એમ 1 से 2 ભલા, એટલે 1 થી વધારે થયું તે અનેક કહીએ, તેમ અહીંયા સંઘાત આવ્યો. સંઘાત છે, સહેલું છે. એક પદની ઉપર અને સંઘાત નામના જ્ઞાનની પૂર્વે જેટલા જ્ઞાનના ભેદ થાય તે પદ સમાસના ભેદ કહેવાય છે. એટલે કે આગલું પૂરું કર્યું તે, અને અહીંયા શરૂ કર્યું તે, બીજાનું એન્ડ ને ત્રીજાનું શરૂ, અથવા ત્રીજાનું એન્ડ ને ચોથું શરૂ, એવી રીતે 12મા ગુણસ્થાનકનો અંત અને 13મું શરૂ, એટલે કેવલ જ્ઞાન. એ થયું 13મે ગુણસ્થાનક જ કહેવાય. પણ 12માનો અંત થયો ત્યારે મોક્ષ આ ભવમાં અહીંયા જ થાય તો જે ભવમાં છેલ્લે ભવ હોય, છેલ્લો ભવ એની વાત છે, તો કે ત્યાં જ થાય છે. પણ ત્યાં તો ખાલી ઉડીને ચડીને રહેવાનું, માત્ર રહેવાનું છે શાશ્વત કાળ માટે. પહોંચવાનું છે પહેલાં અને રહેવાનું છે. વચ્ચે પહોંચવાની ગતિ આવી. આ સંઘાત નામનું શ્રુત જ્ઞાન 4 ગતિમાંથી એક ગતિનું નિરૂપણ કરવાનું હોવાથી અપુનરક્ત મધ્યમ પદના સમૂહ રૂપે અર્થજ્ઞાન રૂપ કહેવાય છે. એટલે એક ગતિનો કોઈ એક એંગલથી વાત કરે ત્યારે આમાં બધું આવી ગયું એમ નહીં માનતા. માર્ગણા છે ને, માર્ગણાથી શીખીએ છીએ. 14 માર્ગણા છે કે જેમાં ખોજવામાં આવે છે, શોધવામાં આવે છે. તો કે ગતિ પોઈન્ટ ઓફ વ્યૂ તમે માત્ર ગતિની વાત લ્યો, 4 ગતિની વાત, એના આટલા જીવો, અને એમાંથી કોઈ પર્ટિક્યુલર જીવની વાત લ્યો, પછી એની કયા વિષયની લેવાની, એનું શું, એ જીવનું શું? તો કે જ્ઞાન અજ્ઞાન, એની દશા, કેવડા હતા ત્યારે, કેટલું હતું ત્યારે, ક્યાં રહેતા હતા, એ બધું તો પાછું જુદું થયું. તો કે આટલું જ જ્ઞાન છે તેને આટલું કહેવામાં આવે છે. ફરીથી કે સંઘાત નામનું શ્રુત જ્ઞાન 4 ગતિમાંથી એક ગતિના કોઈ સ્વરૂપનું નિરૂપણ કરતું, એમાં એક એક જીવની વાત નથી પણ ગતિનું છે. યસ. અને અપુનરુક્ત મધ્યમ પદના સમૂહથી ઉત્પન્ન થયેલું અર્થજ્ઞાન કહેવાય છે. સમજાઈ ગયું કે જ્યારે જ્યારે જે તે ગતિની વાત થતી હોય ત્યારે તે ગતિના વાત લેવાની છે. એટલે આમાં ગતિનું એક દૃષ્ટાંત આપ્યું છે. પછી ગતિ, કષાય, લિંગ, એવા બધા આપણે ભાગ આવી ગયા છે. 14 માર્ગણાના નામ છે, એમાં પહેલી ગતિ માર્ગણા છે, એટલે અહીંયા એમણે ગતિનું નામ લખ્યું છે. બરાબર. ચાલો, ગાથા નંબર 338 પ્રતિપત્તિક શ્રુત જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. હવે ગાડી જરાક સ્પીડમાં છે, કારણ કે આ બધી ગણતરી પૂરી થઈ ગઈ. સૌથી વધારે સમય અક્ષર જ્ઞાન અને એના કરતાં પર્યાય જ્ઞાનમાં લીધો, પર્યાય ને પર્યાય સમાસમાં. પછી એનાથી ઓછો અક્ષર જ્ઞાનમાં. પછી જરા જલ્દી સમજાવી દે છે. પ્રતિપત્તિક શ્રુત જ્ઞાનનું સ્વરૂપ માટેનો શ્લોક છે. એક દર ગદિણી રૂવય સંગાદ સુદાદુ ઉવરી પુવમ વા વર્ણે સંખ્ય જે સંગાદે ઉઢ્ઢમ હિ પડીવત્તી. 4 ગતિમાંથી એક ગતિનું નિરૂપણ કરતું સંઘાત શ્રુત જ્ઞાન, એની ઉપર પૂર્વની જેમ, પહેલાની જેમ ક્રમથી એક એક અક્ષર અને પદ અને સંઘાતની વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે સંખ્યાત 1000 સંઘાત થઈ જાય ત્યારે એક પ્રતિપત્તિ નામનું શ્રુત જ્ઞાન થાય છે. પાછા સંખ્યાત 1000 તો લઈ આવ્યા ત્યાં. સંઘાત અને પ્રતિપત્તિ શ્રુત જ્ઞાનની વચ્ચે જેટલા જ્ઞાનના વિકલ્પ છે તેને સંઘાત સમાસના ભેદ કહેવાય છે. હવે આ જ્ઞાન નરક આદિ 4 ગતિનું વિસ્તૃત સ્વરૂપ જાણવા વાળું છે. પ્રતિપત્તિ શ્રુત પેલામાં ગતિ આદિ એટલે એક ગતિ કે લખ્યું છે. આદિને એક ગતિનું સ્વરૂપ, જે ગતિ નક્કી કરો તે. આમાં
સ્પષ્ટતા એટલી છે કે નરક આદિ 4 ગતિનું છે, એટલે 4 ગતિ લીધી પણ નરકને મુખ્ય લીધી. હા, એટલે 4 આવી ગઈ છે. પછી ગાથા નંબર 339 અનુયોગ શ્રુત જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. આપણા શ્રુત જ્ઞાનના 20 ભેદ યાદ હોય અથવા 10 શબ્દ યાદ હોય તો મનમાં આવી જાય કે હવે અનુયોગનો વારો છે. ક્રમથી જ છે બધું. ચૌ ગઈ સરુવરુવય પડિવત્તી દો ઉવરી પુવમ વા વર્ણે સંખ્ય જે પડિવત્તી ઉડ્ડમ હિ અણિયોગમ. 4 ગતિના સ્વરૂપનું નિરૂપણ કરવામાં પ્રતિપત્તિ જ્ઞાનના ઉપર ક્રમથી પૂર્વની જેમ પહેલાંની જેમ એક અક્ષરની વૃદ્ધિ કરતાં કરતાં સંખ્યાત 1000 પ્રતિપત્તિની વૃદ્ધિ થાય ત્યારે એક અનુયોગ શ્રુત જ્ઞાન કહેવાય છે. અનુયોગ એટલે દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને એનો જ બીજો શબ્દ પ્રથમાનુયોગ. 4 અનુયોગ કહીએ છીએ તે. એટલે આમાં સંપૂર્ણ પ્રતિપત્તિ સમાસ જ્ઞાનના ભેદ આવી જાય છે. અંતિમ પ્રતિપત્તિ સમાસ જ્ઞાનના ભેદમાં એક અક્ષરની વૃદ્ધિ થતાં અનુયોગ શ્રુત જ્ઞાન હોય છે, થાય છે. એટલે પ્રતિપત્તિને અનુયોગનું અનુસંધાન કર્યું. આ રીતે જ્ઞાન દ્વારા 14 માર્ગણાનું વિસ્તૃત સ્વરૂપ જાણવામાં આવે છે. અહીંયા 14 લઈ લીધી, ગતિએ નહીં અને માત્ર કશાએ નહીં ને કોઈ નહીં, બધી જ લઈ લીધી. જ્ઞાન સિવાય તો કાંઈ થાય જ નહીં. એટલે આ જ્ઞાન દ્વારા અનુયોગ શ્રુત જ્ઞાનમાં 14 માર્ગણાનું વિસ્તૃત સ્વરૂપ, શાસ્ત્રોમાં તો બધું આવી જ ગયું છે, આપી દીધું છે. એટલે આને 4 શાસ્ત્ર કહીએ. કયા શ્રુતમાં આપણે મૂકવાનું? તો અત્યારે ભણી ગયા એટલામાં એવું આવે છે, અનુયોગ શ્રુત જ્ઞાનમાં એનું નામ આવે. એ તો યાદ રહી જાય. જેમ વેદ કહેતા હોય 4, તેમ 4 અનુયોગ કહીએ છીએ. ગાથા નંબર 340. હવે પ્રાભૃતનો વારો આવે છે ક્રમથી. જુઓ, ચાલો લઈએ ગાથા પછી. 14 સમગણ સંજુદ અણિયોગા દુવરી વઢ્ઢી દેવણને ચૌરાદી અણિયોગે દુગવારમ પાહુડમ હોદી હોય છે ભવતી. બધા શબ્દો આવડી જાય હવે તો. અને પ્રાભૃતનું પ્રાકૃતમાં પાહુડ કહેવાય. અષ્ટપાહુડ, ભાવપાહુડ, ઘણું બધું પાહુડ કહીએ. પ્રાભૃતનો સીધો સાદો અર્થ કોઈ પૂછે તો ભેટ, નજરાણું, બક્ષિસ, ગિફ્ટ કોઈ નથી બોલતું, થોડોક અર્થ બદલાઈ જાય એટલે અહીંયા ભેટ, બક્ષિસ, નજરાણું યાદ રાખવાનું છે. તમે તો ગિફ્ટનો જ અર્થ યાદ રાખો ને કે ગીવ એન્ડ ફરગેટ, એટલે પ્રાભૃતનો અર્થ યાદ રાખવાનો હોય જ નહીં, એવું ચાલે જ નહીં. તો કે આપણને ભગવાને કુંદ ભગવાનને 84 પ્રાભૃતની ભેટ આપી છે. 84 પ્રાભૃત લખ્યા છે. એક સબ્જેક્ટ વિચારવા જેવા છે. જેમ કૃપાળુદેવે મણકા લખાવ્યા છે ને પ્રજ્ઞાબોધના 108 મણકા, એવી રીતે 84માંથી અનફોર્ચ્યુનેટલી ઓછા મળે છે, બહુ ઓછા મળે છે. તો એ 3જા ભાગના તો મળે, 28-30 તો મળે. આપણે અષ્ટપ્રાભૃત તો ઘણા વખતથી છપાઈ ગયું છે, એ સુપ્રસિદ્ધ છે. વચનામૃતજીમાં પણ ઉલ્લેખ છે. પણ બીજા પણ કેટલાક છે, ઘણા છે, સારા છે. તો બધા સુંદર છે, વાંચવા જેવા છે. પણ અત્યારે તો પ્રાભૃત શબ્દની વાત છે કે પ્રાભૃતનું સ્વરૂપ બતાવે છે, એ લઈએ. તો આમાં અર્થ શું છે કે 14 માર્ગણાનું નિરૂપણ કરવાવાળા અનુયોગ જ્ઞાનની ઉપર પહેલા ક્રમથી એક અક્ષરની વૃદ્ધિ થતાં જ્યારે ચતુર એટલે 4 અનુયોગની વૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રાભૃત શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે શ્રુત અનુયોગથી પણ ઉપરનું એ પ્રાભૃત સમજાય છે. અનુયોગમાં શું છે? અનેક શાસ્ત્ર આવે. આપણે કહીએ દ્રવ્યાનુયોગ એટલે તત્વ પદાર્થને લગતા ઘણા બધા શાસ્ત્રો આવી જાય. કર્ણાનુયોગ તો એમાં કર્મગ્રંથના લગતા વંચાય છે ગોમટસાજી, એ કર્ણાનુયોગમાં જાય. કર્મગ્રંથને લગતા અથવા તો કાંઈ પણ આવી પ્રકૃતિને લગતા છે, કર્મ પ્રકૃતિને લગતા એમાં જાય. ગણિત પણ આવે, ગણિતાનુયોગ પણ આમાં આવી ગયો. એ બધું એકમાં સમાવેશ, ઘણા શાસ્ત્રો આવી જાય. જ્યારે આમાં શું છે તો કે થોડુંક જુદું છે કે પ્રાભૃત એટલે જે તે વિષયનું નામ આપ્યું હોય તે જ આવે. ભાવ પ્રાભૃત તો ભાવ પ્રાભૃત જ ભાવને લગતું આવે, અથવા તો એમાં એમણે જે આવરી લીધું હોય, છાવરી લીધું હોય તે આવે. સિદ્ધ પ્રાભૃત તો એ પ્રમાણે આવે, કોઈ એક પર્ટિક્યુલર વિષય આવે. પહેલામાં તો અનેક શાસ્ત્રો આવે, આટલો ફરક છે.
અને આની પહેલાંનું જે છે તે અનુયોગ જ્ઞાનની ઉપર જેટલા બે વચ્ચેના જ્ઞાનના વિકલ્પ થયા હોય તે બધા અનુયોગ સમાસના ભેદ જાણવા. અનુયોગ શુદ્ધ પછી અનુયોગ સમાસ, એટલે એકથી વધારે થાય એટલે એમાં સમાસ શબ્દમાં બધું આવી ગયું, આપણે સમજી ગયા. પછી નેક્સ્ટ બીજામાં જવાનું. આપણે બધા ભેગા હોઈએ ને પછી બધા છૂટા પડે એટલે કહીએ કે આ ગ્રુપ સ્ટેશનથી બાય ટ્રેન આ રીતે આ દિશામાં ગયું, આ લોકો એના ઘરે ગયા, બાય રોડ ગયા, આ લોકો બાય પ્લેન ગયા, અને અમે ઘરે જ રહ્યા છીએ, અમે અહીંયા જ છીએ, સ્ટેન્ડ સ્ટીલ, સ્થિર છીએ, અમે સ્થિરવાસ છે એમ અમારો. અને બીજા બધા ઘર ભેગા થઈ ગયા કે અહીંથી જતા રહ્યા, ઉપડી ગયા. આ એ વાત કેવી છે? તો કે ગયા હમણાં હતા ને સાથે, હમણાં હતા, હવે આગલા બધા આગલાની સાથે ગયા, જ્યાં રહેતા હતા ને એમનું ઘર પહેલાં હતું ને ત્યાં ગયા, અથવા અત્યારે છે ને ત્યાં ગયા, અથવા આ કામ છે માટે અહીંયા ગયા છે, પછી થતાં એમના ઘરે નિવાસ સ્થાને પહોંચશે. તો એ રીતે બધું કહીએ છીએ એ કેવું સમજાઈ જાય છે કે ભાઈ અહીંથી નીકળી ગયા ને ત્યાં પહોંચશે, વચ્ચેનો સમય છે, વચ્ચે જે સ્ટેશન આવશે, વચ્ચે જે એમનું કામ હશે તે પતશે, વગેરે વગેરે. તો હવે એ સમજાઈ જાય છે. એવું જ આમાં છે. બધા સંગાત હતા ને હતા, હવે નથી, હવે છૂટા પડી ગયા. ગાથા નંબર 341. અહિયારો પાહુડયમ એયઠ્ઠો પાહુડસ અહિયારો પાહુડ પાહુડણામમ ઓદિત્તિ જીણે હિમડી દિઠ્ઠમ. પ્રાભૃત અને અધિકાર બંને શબ્દ એક જ અર્થના છે, એટલે કે બંને પર્યાય શબ્દ છે. કોઈ પ્રાભૃતની બદલે અધિકાર લખે કે અમે આ સમયસારજીનો ત્રીજો કર્તા કર્મ અધિકાર વાંચીએ છીએ, તો એ સમયસારનું જ અર્થ એમણે ટાઇટલ આપ્યું છે સમયસાર પ્રાભૃત. આપણે એકલું સમયસારજી બોલીએ છીએ. હકીકતે કુનકુન ભગવંતે આપ્યું હોય નામ, એમાં સમયસાર પ્રાભૃત કહી શકાય ચોક્કસ. તો કે એમાં અધિકાર છે. આ તો એટલે અધિકાર શબ્દ ચેપ્ટરની બદલે અહીંયા બંને બોલાય છે, પ્રાભૃત પણ કહેવાય, અધિકાર પણ કહેવાય. એટલે માત્ર શાસ્ત્રોનું નામ જ છે એવું નથી એમ. એટલે પ્રાભૃતના અધિકારને પણ પ્રાભૃત, અને પ્રાભૃતને અધિકાર કહીએ એને પ્રાભૃત કહેવામાં આવે છે. એકલું પ્રાભૃત એની વ્યાખ્યા આવી ગઈ. પછી પ્રાભૃત કેવું હોય તો કે પ્રાભૃતનો અધિકાર, એટલે કે બીજું ચેપ્ટર એમ. આગળ જઈએ કે વસ્તુ નામ શ્રુત જ્ઞાનના એક અધિકારને પ્રાભૃત અને અધિકારને પ્રાભૃત કહે છે. એટલે વસ્તુ શ્રુતની આ સ્વરૂપ કોનું બતાવ્યું અહીંયા? પ્રાભૃતનું જ બતાવ્યું છે. બે વખત આવે છે, એક પ્રાભૃત, પાછું બીજી વખત પ્રાભૃત અને પ્રાભૃત સમાસ. આટલો ફરક છે. એટલે 20 ભેદ થઈ જાય છે. 10 ગુણ્યા 2 બે વખત છે. આપણે ત્યારે જ વાત થઈ હતી કે બે વખત આવે છે. પછીનું આપણે પછી જ લઈએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.